નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે પિતૃ પક્ષ શરૂ થઈ ગયા છે તો તમારા પિતૃઓની તિથિ મુજબ શ્રાદ્ધ કરી અપાર સુખ મેળવો। તો વિડીયો શરૂ કરતા પહેલાં એક નમ્ર વિનંતી છે કે દરેક સર્વ દર્શક મિત્રો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પૂરેપૂરો જોશો જેથી ખબર પડે કે કઈ તારીખે અને તિથિએ કયું શ્રાદ્ધ કરી શકાય। તો ચાલો શરૂ કરીએ। પિતૃપક્ષ શરૂ થઈ ગયા છે। તમારા પિતૃઓની તિથિ મુજબ શ્રાદ્ધ કરી અપાર સુખ મેળવો। પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયેલ છે। આ દિવસે પૂનમની તિથિએ મૃત્યુ પામનારાનું શ્રાદ્ધ કરવામાં આવે છે। ત્યારે પ્રીતિપદા તિથિ ધરાવનારાઓનું શ્રાદ્ધ 18 સપ્ટેમ્બર કરવામાં આવશે। જે લોકોનું મૃત્યુ સુદ કે વદ પક્ષની પ્રતિપદા પર થયેલું હોય તેમનું શ્રાદ્ધ પ્રતિપદા તિથિએ કરવામાં આવશે। જે વ્યક્તિ બધા તિથિ પર શ્રાદ્ધ કરે છે તેને રાજા જેવું સુખ મળે છે। તેને દરેક પ્રકારની સુવિધાઓ સરળતાથી મળી જાય છે। વાસ્તવમાં ભાદરવા સુદ પૂનમથી લઈને આસો વદ અમાસ સુધી વ્યક્તિનું શ્રાદ્ધ તે તિથિ કરવામાં આવે છે જે દિવસે તેનું મૃત્યુ થયું હતું। જે લોકોને તેમના પૂર્વજોની તિથિ યાદ નથી તેઓ પિતૃપક્ષની અમાસ પર શ્રાદ્ધ કરી શકે છે। પિતૃઓની શ્રાદ્ધ કરવાથી વ્યક્તિની વિશેષ ફળ મળે છે। એક પ્રતિપદા તિથિનું શ્રાદ્ધ 18 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે। જેનું મૃત્યુ કોઈ પણ મહિનાની પ્રતિપદા તિથિએ થાય છે તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવશે। પ્રતિપદા તિથિએ પર શ્રાદ્ધ કરવાથી શ્રાદ્ધ કરનાર વ્યક્તિ અને તેના પરિવારને સારી બુદ્ધિ, સમૃદ્ધિ, સંતાન, પૌત્ર અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। 2. દ્વિતીય તિથિનું શ્રાદ્ધ 19 સપ્ટેમ્બરે કરવામાં આવશે। તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે જેનું મૃત્યુ કોઈપણ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષના બીજા દિવસે થાય છે। તેને પોષ્ટપ્રાધિ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે। જે વ્યક્તિ દ્વિતીય તિથિ પર શ્રાદ્ધ કરે છે તેના ધનમાં વધારો થાય છે અને વ્યક્તિને દરેક પ્રકારની સુખ સુવિધાઓ, સમૃદ્ધિ મળે છે। 3. તિથિનું શ્રાદ્ધ 20 સપ્ટેમ્બરે કરવામાં આવશે। તૃતીયા તિથિના દિવસે તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે જેનું મૃત્યુ કોઈપણ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષની તૃતીયા પર થયું હોય। તૃતીયા તિથિ પર શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ શત્રુઓથી મુક્તિ મેળવે છે અને તમામ પરીક્ષાઓમાંથી મુક્તિ મેળવે છે। 4. ચતુર્થી તિથિનું શ્રાદ્ધ 21 સપ્ટેમ્બરે કરવામાં આવશે। ચતુર્થી તિથિ પર તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે જેઓ કોઈ પણ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષની ચતુર્થી પર મૃત્યુ પામ્યા હતા। આ દિવસે શ્રાદ્ધ કરવાથી વ્યક્તિઓને શત્રુઓથી થતા નુકસાન જાણ થાય છે। આ વખતે ચતુર્થી શ્રાદ્ધની સાથે મહાભરણી નક્ષત્ર પણ ઉજવવામાં આવશે। આ દિવસે કરવામાં આવતું શ્રાદ્ધ વ્યક્તિના સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે। 5. પાંચમી તિથિનું શ્રાદ્ધ 22 સપ્ટેમ્બરે કરવામાં આવશે। પંચમી તિથિ પર કૃષ્ણ પંચમી અથવા કોઈપણ મહિનાના શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામેલા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે। ઉપરાંત જેવી અપરિણીત મૃત્યુ પામ્યા છે એટલે કે લગ્ન પહેલાં તેમનું શ્રાદ્ધ પણ આ દિવસે કરવામાં આવશે। જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તેને
શ્રેષ્ઠ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. 6. ષષ્ઠી તિથિનું શ્રાદ્ધ 23 સપ્ટેમ્બર કરવામાં આવશે. આ દિવસે એવા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવશે જેનું મૃત્યુ કોઈપણ મહિનાની કૃષ્ણ અથવા શુક્લ પક્ષની ષષ્ઠીથી એ થયું હોય. જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તે દરેક જગ્યાએ આદરણીય પાત્ર છે. સપ્તમી તિથિનું શ્રાદ્ધ પણ 23 સપ્ટેમ્બરે જ કરવામાં આવશે. સપ્તમી તિથિના દિવસે તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે જેઓ કોઈ પણ મહિનાના કૃષ્ણની સપ્તમી અથવા શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામેલા હતા. જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તે મહાન યજ્ઞના સમાન પુણ્ય પ્રાપ્ત કરે છે અને ઉમદા વિચારોથી સમૃદ્ધ હોય છે. 7. અષ્ટમી તિથિનું શ્રાદ્ધ 24 સપ્ટેમ્બરે આવશે. અષ્ટમી તિથિના દિવસે કૃષ્ણ અથવા શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવશે. જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તેને પૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 8. નવમી તિથિનું શ્રાદ્ધ 25 સપ્ટેમ્બર કરવામાં આવશે. નવમી તિથિ પર કૃષ્ણની નવમી અથવા કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામેલા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે. તેમજ જે સૌભાગ્ય મહિલાઓનું તેમના પતિ પહેલાં અવસાન થયું હોય તેમના શ્રાદ્ધ વિધિ પર 25 સપ્ટેમ્બરે કરવામાં આવશે. આ ઉપરાંત આ દિવસે માતાનું શ્રાદ્ધ પણ કરવામાં આવશે જેના કારણે તેને માતૃનવમી પણ કહેવામાં આવે છે. જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે અને ઈચ્છિત વૈવાહિક સુખ મળે છે. 9. દસમી તિથિ પર 26 સપ્ટેમ્બરે કરવામાં આવશે. દસમી તિથિના દિવસે તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે જો કોઈ પણ મહિનાના કૃષ્ણ દસમી અથવા શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામ્યા હતા. આ દિવસે શ્રાદ્ધ કરનાર વ્યક્તિને ક્યારેય લક્ષ્મીની કમી આવતી નથી. તે સમૃદ્ધ અને ધનવાન રહે છે. 10. એકાદશી તિથિનું શ્રાદ્ધ 27 સપ્ટેમ્બરે કરવામાં આવશે. એકાદશી તિથિ પર તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે જે કોઈ પણ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષની એકાદશી પર મૃત્યુ પામેલા હતા. આ દિવસે શ્રાદ્ધ કરવું સૌથી પુણ્યપર એ માનવામાં આવે છે. જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે જેને વેદોનું જ્ઞાન મળે છે અને સતત સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 11. દ્વાદશી તિથિનું શ્રાદ્ધ 29 સપ્ટેમ્બરે કરવામાં આવશે. દ્વાદશી તિથિ પર એવા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે જે કોઈ પણ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષની દ્વાદશી પર મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત જે લોકોએ મૃત્યુ પહેલાં સંન્યાસ લીધો છે તેમનું શ્રાદ્ધ પણ 29 સપ્ટેમ્બરે કરવામાં આવશે. આ દિવસે શ્રાદ્ધ કરનારના ઘરમાં ક્યારેય પણ ભોજનની કમી નથી આવતી. 12. ત્રયોદશી તિથિનું શ્રાદ્ધ 30 સપ્ટેમ્બરે કરવામાં આવશે. ત્રયોદશી પર તિથિ પર એવા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે જેઓ કોઈ પણ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષની ત્રયોદશી પર મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત નવજાત શિશુ દ્વારા શ્રાદ્ધ પક્ષ 30 સપ્ટેમ્બરે કરવામાં આવશે. આ દિવસે યાદ કરવાથી વ્યક્તિનું ઉચ્ચ બુદ્ધિ, સંતાન, ધારણા શક્તિ, સ્વતંત્રતા, આયુષ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 13. ચતુર્દશીનું શ્રાદ્ધ 1 ઓક્ટોબરે કરવામાં આવશે. ચતુર્દશી 1 ઓક્ટોબરે કરવામાં આવશે. ચતુર્દશી તિથિ પર તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે જેઓ કોઈપણ મહિનાના કૃષ્ણની ચતુર્દશી અથવા શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામ્યા હતા.
આ ઉપરાંત જે લોકોનું અકાળે મૃત્યુ થયું હોય એટલે કે અકસ્માત કે કોઈ હથિયાર વગરના કારણે મૃત્યુ થયું હોય તેવા લોકોનું પણ આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવશે। આ દિવસે શ્રાદ્ધ કરવાથી વ્યક્તિનું કોઈ અજાણ્યું ભયનું જોખમ રહેતું નથી। 14 અમાસ તિથિ પર શ્રાદ્ધ 2 ઓક્ટોબરે કરવામાં આવશે। આ દિવસે તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે જેઓ કોઈ પણ મહિનાની અમાવાસ્યા પર મૃત્યુ પામેલા હતા। આ ઉપરાંત મહાત્મા એટલે કે માતાજીનું શ્રાદ્ધ પણ આ દિવસે કરવામાં આવશે। આમાં દૌહિત્ર એટલે કે પુત્રીનો પુત્ર આ શ્રાદ્ધ કરી શકે છે। જો તેમના દાદા પુત્રો જીવંત હોય તો પણ તેઓ પણ આ શ્રાદ્ધ કરી તેમના આશીર્વાદ મેળવી શકે છે। શ્રાદ્ધ કરનાર વ્યક્તિના માતા પિતા જે જીવિત હોવા જોઈએ। આ ઉપરાંત જોડિયા 3 પુત્રી પછી પુત્ર અથવા 3 પુત્ર પછી પુત્રીનું શ્રાદ્ધ પણ આ દિવસે પણ કરવામાં આવશે। આ સિવાય જેમની મૃત્યુ તારીખ અજાણ છે એટલે કે જેમની મૃત્યુ તારીખ ખબર નથી તેમનું શ્રાદ્ધ પણ અમાસના દિવસે પણ કરવામાં આવે છે। આ ઉપરાંત પિતૃ વિસર્જન અને સર્વ પિતૃ પણ આ દિવસે ઉજવવામાં આવશે અને અમાસના શ્રાદ્ધ વર્ષ 2024ના પિતૃપક્ષના આ દિવસે સમાપ્ત થશે। જે વ્યક્તિ આ શ્રાદ્ધ કરે છે તેને અપાર સુખની પ્રાપ્તિ થાય છે। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આપનો દિવસ શુભ રહે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્કાર।